કેમ છો મિત્રો? આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ રહ્યો આપણા ઘરથી મતલબ ઘરની સાઈડમાં આ રસ્તો છે. રસ્તાથી હવે મેં અને મારો ભાઈ જઈએ છીએ બજાર બાજુ. આ રહ્યું આપણું ટ્રેક્ટર પડ્યું છે બાજુમાં, અને આ રહ્યું સેન્ટિંગ સામાન પડ્યું છે અને લિફ્ટનું સામાન બી છે. મિત્રો આજે એક જઈએ છીએ મસ્ત, થોડી વાર તમને બતાવું કે બે જણ જઈએ છીએ. બને રહો આપ વિડીયો में. જવા દે મિત્રો, ઘણા ટાઈમ પછી સાંજે દૂધ ભરવાનું ચાલુ કરેલું છે. તો દૂધ ભરવા અમે જઈએ છીએ. હવે દૂધ તો વધારે છે નહીં આપણી જોડે, લગભગ મેક્સિમમ કેટલું બે 3 લીટર 3 લીટર જેવું છે. હવે કેટલા પૈસા પડે છે તમને બી એની પાવતી બી દેખાડીએ. હવે જઈએ અને ભરીએ તો ખબર પડે કે કેટલું કેટ આવે છે એનું અને કેટલા લીટર દૂધ છે. કંઈક પડ્યું એવું લાગ્યું હતું મિત્રો, પણ કંઈક છે નહીં. અને આ રે અમારા ગામના સાયકલ રાઇડરો, આ પ્રિતેશભાઈ આવે છે જોરદાર. જોઈ લો કેવો આવે છે હસતો. હજી તો ભણવા જ જાય છે પણ જોરદાર રાઇડિંગ કરે છે ને મિત્રો. અને મસ્ત એવું વાતાવરણ છે સાંજનું મિત્રો. આ કંઈક આવો નજારો છે સાંજનો. અને અમારા ગામમાં જ આમ બાજુમાં જ છે આ તળાવ. આ રહ્યું ફોન વધારે હાલે છે કેમ કે આપણી જોડે કંઈ ગિમ્બલ છે નહીં, અને હાથથી ફોન પકડો એટલે થોડુંક ડિફિકલ્ટ અને હાથ હલી જાય મિત્રો. હવે ગાડી મેક્સિમમ કેટલા સ્પીડ જાય છે? 17, 16, 17 એટલે જાય છે. મારો ભાઈ તો ફોન બી જોયા કરે છે ચાલુ બાઇક પર. એટલે હવે ધીરે જવાય, પાછું શાંતિબંધ જવાનું, કેમ કે સ્પીડની મજા અને મોતની સજાવા જેવું સિચ્યુએશન થઈ જાય. એટલે મિત્રો શાંતિબંધ જઈએ છીએ. ગામમાં જતાં આ બધું આરસીસી રસ્તો ખાડખુદરો થઈ ગયેલો છે, કેમ કે લગભગ 7-8 વર્ષ થઈ ગયા બનાવ્યો તે ત્યારનો. આ લગભગ બીજો સરપંચ પતી જશે મેક્સિમમ, મતલબ મિત્રો 10 વર્ષ થઈ ગયા આ રોડના. હાલત કેવી થઈ ગયેલી છે. આપણે રોડને કોઈ લેવી દેવી નહીં મિત્રો. જઈએ, બને રહો તમે આ વિડીયોમાં, જોજો કેવો લાગે છે, પછી તમે જણાવજો કે કેવો લાગ્યો વિડીયો. ફોનનું એકદમ એમ થોડું ઓછું આવ્યું રિઝલ્ટ હશે આપણું સેટિંગ ખરાબ હે એક પછી 820 જોઈએ. અમારે ગામમાં આ બધું આવું સિચ્યુએશન છે મિત્રો. આ રે ભેંસ અને એક બાજુ શાયદ ચાલુ જ છે ભરવાનું. બફેલો
અને આ ભરવાની ચાલુ જ છે પાડા ભરતે પાડા. મિત્રો અમે દૂધ ભરીને પાછા ઘરે આવતા રહ્યા અને થોડુંક માર્કેટના કામ હતું. પનીર ને દિવાસળી અને મારા ભાઈની વિમલ છે અને આ દૂધનું ડબ્બું. તમને બતાવું કે દૂધ કેટલા લીટર થયું હતું અને શું ભાવ પડ્યો તો જણાવો મિત્રો. એક તો મિનિટ મિત્રો આનું છે ને 2.9 એટલે 3 લીટરમાં 10 ગ્રામ જેટલું ઓછું હતું દૂધ અને ફેટ છે 57 જેટલો અને 122 રૂપિયા પડ્યા. 3 એટલે 3 લીટર જેવું દૂધ હતું મિત્રો. 50 રૂપિયા કરે તો 150 રૂપિયા જેવા મેક્સિમમ આવવા જોતા હતા, પણ 122 રૂપિયા પડ્યા છે આના. અને તમારી બાજુ લીટરના કેટલા પડે છે જરા જણાવજો. અને કંઈ વાંધો નહીં મિત્રો, કંઈક આવું તમને નવું દરરોજ બતાવીશ. અને અહીંયા હું વિડીયોનો એન્ડ કરું. મળીએ કંઈક નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ ટેક કેર.